સુરતના અંત્રોલીમાં સરદાર ધામનું ખાતમુહૂર્ત કરાયું। વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટું સંકુલ નિર્મિત થશે। દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ માટે નવતર પહેલ કરવામાં આવી છે। પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામ બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કરાયું। સરદાર ધામમાં વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટું સંકુલ નિર્મિત થનાર છે। ત્યારે સરદાર ધામના દાતાઓની ઉપસ્થિતિ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા। તમામ મહાનુભાવો વચ્ચે સરદાર ધામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતમાં 31 વીઘામાં આકાર પામશે। 500 કરોડના ખર્ચે મોટો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, જેમાં જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી શકશે। 2000 જેટલા વિદ્યાર્થીઓ અહીં ભણી શકશે। સાથે રમતગમત સંકુલ અને અનેક વિવિધ સેવાઓ નિર્મિત થનાર છે। સમાજની દીકરીઓને ₹1ના ટોકને અહીં અભ્યાસ કરાવવામાં આવશે। ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે સરદાર ધામ નિર્માણમાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પંચમહાલના ગોધરા નારી કેન્દ્રની દીકરીના દાતાઓના સહયોગથી લગ્ન કરવામાં આવ્યા। શિક્ષણ મંત્રીએ દીકરીના ભાઈની જવાબદારી સ્વીકારી। ગોધરા નારી કેન્દ્રની દીકરી ભારતીના વહીવટી તંત્ર અને દાતાઓના સહયોગથી ધામધૂમપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા। આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય સી કે રાહુલજી અને નિમિષાબેન સુથાર સહિત કલેક્ટર, ડીડીઓ અને દાતાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ લગ્નમાં દીકરીના માતા પિતા તરીકેની ભૂમિકા સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન યોગેશભાઈ અને પ્રીતિબેન જોશી બન્યા હતા। તેઓએ પોતાને દીકરી નહીં હોવાથી એક દીકરીના લગ્ન અને કન્યાદાન કરવાની મળેલી તકને પોતાનું સૌભાગ્ય માન્યું હતું। આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરિયાએ નવદંપતીને શુભકામનાઓ પાઠવી, જ્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈએ ભારતીને તેના ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી સુખી દાંપત્ય જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે કિન્નર સમાજે પણ ઉપસ્થિત રહી કન્યાદાન કરી સામાજિક ભૂમિકા અદા કરી હતી। મહેસાણાના પતિને લગ્નના 12 વર્ષ બાદ પત્ની ગમતી ન હોવાથી ટ્રિપલ તલાક કહેતા ફરિયાદ નોંધાઈ। મારે બીજી લાવી હોવાનું કહીને આપ્યા તલાક। ટ્રિપલ તલાક આપવા હવે ગુનો છે, પરંતુ ગુજરાતમાં એક જ અઠવાડિયામાં તલાકની 2 ઘટના સામે આવી। મહેસાણામાં લગ્નના 12 વર્ષીય પતિએ તું જાડી થઈ ગઈ છે એવું કહીને તલાક આપ્યા, તો મહીસાગરમાં પતિએ 3 વખત તલાક કહી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી। મહેસાણા જિલ્લાના કડી પંથકની એક મુસ્લિમ પરિણીતાને નિકાહના 12 વર્ષ બાદ પતિએ ટ્રિપલ તલાક આપી દેતા ચકચાર મચી ગઈ। પરિણીતાએ ન્યાયની માંગ સાથે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી। પતિએ તેની પત્નીને કહ્યું હતું કે તું જાડી થઈ ગઈ છે અને મને ગમતી નથી, મારે બીજી લાવી છે। પત્નીને ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકતા હવે મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે। તું ગમતી નથી કહી પતિ અવારનવાર ઝઘડાઓ કરતો અને મારામારી કરવા લાગ્યો હતો। પીડિતાને લગ્ન જીવન દરમિયાન 10 અને 8 વર્ષના 2 સંતાન છે। પતિએ ટ્રિપલ તલાક આપતા ચોધાર આંસુએ પત્ની રડી પડી અને તેને અને તેના સંતાનોને ઇન્સાફ અપાવવા માંગ કરી રહી હતી। ઘોર કળિયુગ, પુત્રના ત્રાસથી પિતાએ આપઘાત કર્યો તો માતાએ ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। જેમની આંગળી પકડી પાપા પગલી કરી, જેમના ખભા પર બેસી મોજ મસ્તી કરી, જેમણે બધા જ શોખ મારી પેટે પાટા બાંધી બાળકોને મોટા કર્યા, તે બાળકો પિતા માટે કપાતર નીકળ્યા। અમદાવાદમાં ઘોર કળિયુગનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે। પોતાના ઘડપણની લાઠી એવા 2 દીકરા તેમની જિંદગીના વેરી બન્યા છે। અમદાવાદના નવરંગપુરામાં રહેતા એક વૃદ્ધ પુત્રના ત્રાસથી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના સંતાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 2 પુત્રો અને પુત્રવધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। મકાન પચાવી પાડવા પુત્રને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા। સંતાનોના માનસિક ત્રાસથી વૃદ્ધાના પતિએ 3 માસ પહેલા આત્મહત્યા કરી હોવાનો વૃદ્ધાનો આરોપ છે। આરોપ લગાવ્યો છે કે તેમના પુત્ર દિનેશ અને રમેશ તેમજ તેમની પત્નીઓ મિલકત મેળવવા માટે ધમકીઓ આપતા હતા અને અપશબ્દ બોલી અપમાન પણ કરતા હતા। તેમણે ઘરમાં પણ સીસીટીવી કેમેરા લગાવી સતત વોચ રાખતા હતા। નવરંગપુરા પોલીસે કોર્ટના આદેશ બાદ માતાની ફરિયાદ લઈ પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હાલ તો જતનબેન હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આવા સંતાન કોઈના કુખે ન આપે।